फ्रेंड वेलकम बैक टू माय न्यू वीडियो। तो તમારા બધાનું મારા નવા વિડીયોમાં સ્વાગત છે। દોસ્તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે રેલવે ટિકિટ બુકિંગ કરવા માટે જે આઈઆરસીટીસી આઈડી ની જરૂર પડે છે એ આઈડી તમે કઈ રીતે બનાવી શકો છો। ઘણાનો સવાલ છે એ આઈડી બનાવવામાં બહુ પ્રોબ્લેમ આવે છે, એટલે કે એરર ની પ્રોબ્લેમ આવે છે, એટલે કે આઈડી બનતી નથી। તો મેં પણ ટ્રાય કરી હતી। આઈઆરસીટીસી રેલ કનેક્ટ નું એપ્લિકેશન છે એમાં મેં પણ ટ્રાય કરી હતી, તો મારે પણ એરર આવી હતી। એટલે આજના વિડીયોમાં હું તમને એકદમ નવા મેથડથી બતાવીશ કે તમે એ આઈડી કઈ રીતે બનાવી શકો છો। એટલે એ આઈડી બનાવવામાં તમારે કોઈ પણ જાતની પ્રોબ્લેમ નહીં આવે। તો વિડીયોને એન્ડ સુધી જોજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। આઈઆરસીટીસી આઈડી બનાવવા માટે તમારે પ્લે સ્ટોરમાંથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે, જેનું નામ છે રેલ1। આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે સિમ્પલી આ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એપ્લિકેશન ઓપન કર્યા બાદ તમને અહીંયા ન્યૂ યુઝર રજિસ્ટ્રેશનનો એક ઓપ્શન જોવા મળશે। તો સૌથી પહેલાં તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે। મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ અહીંયા રજિસ્ટર ઉપર ક્લિક કરી દેવાનું છે। રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ખુલી જશે ક્રિએટ એકાઉન્ટનું। તો સૌથી પહેલાં તમારે તમારું નામ અહીંયા એન્ટર કરી દેવાનું છે। જે તમારું નામ આધાર કાર્ડમાં છે સેમ ટુ સેમ તમારે તે જ નામ અહીંયા એન્ટર કરી દેવાનું છે। તમને અહીંયા તમારો મોબાઈલ નંબર નીચે જોવા મળી જશે। જે પહેલાં તમે એન્ટર કર્યો હતો તે તમને જોવા મળી જશે, તેની વેરીફાઈ કરવાનો છે। પણ સૌથી પહેલાં આપણે અહીંયા આપણી ઈમેલ આઈડી એન્ટર કરી દેવાની છે। ઈમેલ આઈડી એન્ટર કર્યા બાદ અહીંયા તમારે એક યુઝર આઈડી બનાવવાની છે, યુનિક યુઝર આઈડી બનાવવાની છે। એટલે યુઝર આઈડીમાં તમે તમારા નામનો ઉપયોગ કરી શકો છો અને પાછળ થોડાક વર્ડ્સ નાખીને તમે એક યુઝર આઈડી ક્રિએટ કરી શકો છો, પણ તે યુનિક હોવી જોઈએ। યુઝર આઈડી એન્ટર કર્યા બાદ અહીંયા તમારે એક સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે, જે થોડોક સ્ટ્રોંગ હોય એમાં પણ તમે તમારા નામનો ઉપયોગ અને થોડાક વર્ડ્સનો ઉપયોગ કરી શકો છો। પછી તે ઉપર પાસવર્ડ એન્ટર કર્યા બાદ અહીંયા નીચે કન્ફર્મ પાસવર્ડમાં તે જ પાસવર્ડ તમારે એન્ટર કરી દેવાનો છે। તો આપણે બધી ડિટેલ્સ એન્ટર કરી દીધી છે। તો સિમ્પલી આપણે આપણો મોબાઈલ નંબર અને જીમેલ એકાઉન્ટને વેરીફાઈ કરવાનું રહેશે। તો સૌથી પહેલાં આપણે મોબાઈલ વેરીફાઈ કરીએ તો અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે। એટલે તમારા નંબર ઉપર એક ઓટીપી આવે તે ઓટીપી સિમ્પલી અહીંયા એન્ટર કરી દેવાનો છે। ઓટીપી એન્ટર કર્યા બાદ અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે। એટલે તમારો મોબાઈલ નંબર વેરીફાઈ થઈ ગયો છે। હવે સિમ્પલ તે જ પ્રોસેસમાં આપણે આપણું જીમેલ એકાઉન્ટ છે તેને વેરીફાઈ કરવાનું છે। તો અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે। એટલે તમે જે જીમેલ આઈડી એન્ટર કરી હશે એની ઉપર એક ઓટીપી આવશે, તે ઓટીપી આપણે અહીંયા એન્ટર કરી દેવાનો છે। જીમેલ ઓટીપી એન્ટર કર્યા બાદ ફરીથી તમારે અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે। એટલે તમારી જીમેલ પણ વેરીફાઈ થઈ ગઈ છે। હવે તમારે અહીંયા કેપ્ચા મેચ કરવાના છે। કેપ્ચા આપણે સેમ ટુ સેમ એન્ટર નથી કરવાના, અહીંયા મેચ કરવાના છે। અહીંયા જે આ બોક્સ છે ને તેને ખેંચીને આ સેમ હોય ને ત્યાં લઈ જવાનું છે અને એનું ઉપર આમ મૂકી દેવાનું છે, એટલે કેપ્ચા તમારા મેચ થઈ જશે। હવે તમારે અહીંયા એક પિન બનાવવાનો છે, સેટ પિન બનાવવાનો છે 6 અંકનો, તે તમે ગમે તે બનાવી શકો છો। પિન એન્ટર કર્યા બાદ અહીંયા તમારે સેટ પિન ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે રજિસ્ટ્રેશન સક્સેસફુલ। અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે। ઓકે ઉપર ક્લિક કર્યા બાદ તમારે સીધું આવી જવાનું છે ગૂગલમાં, અને ગૂગલમાં સર્ચ કરવાનું છે આઈઆરસીટીસી લોગિન। એટલે તમારી સામે જે પહેલી લિંક આવે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારી સામે આઈઆરસીટીસીની જે ઓફિશિયલી જે વેબસાઇટ છે તે ખુલી જશે। અહીંયા તમારે તમારો યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરવાનો છે। જે યુઝરનેમ અને પાસવર્ડ આપણે રેલ1 એપ્લિકેશનમાં ક્રિએટ કર્યો હતો તે જ અહીંયા આપણે એન્ટર કરવાનો છે। યુઝરનેમ પાસવર્ડ એન્ટર કર્યા બાદ તમારે અહીંયા જે ઉપર કેપ્ચા છે તે નીચે સબમિટ કરી દેવાના છે સેમ કેપ્ચા। ત્યારબાદ આ ટીક ઉપર ક્લિક કરીને પ્રોસેડ ઉપર ક્લિક કરીને અહીંયા સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાનું છે। એટલે હવે તમારે અહીંયા તમારી જીમેલને વેરીફાઈ કરવાની છે। તમારો મોબાઈલ નંબર તમને અહીંયા વેરીફાઈ બતાવશે, પણ તમારે અહીંયા જીમેલને વેરીફાઈ કરવાની છે। તો અહીંયા વેરીફાઈ ઈમેલ આઈડી વિથ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે। એટલે તમારા મોબાઈલમાં 2 ઓટીપી આવશે। એક ઓટીપી તમારી જીમેલ આઈડીમાં આવશે અને એક ઓટીપી તમારા મોબાઈલ નંબરમાં આવશે। તો બંને ઓટીપી આપણે અહીંયા એન્ટર કરી દેવાના છે। ઓટીપી એન્ટર કર્યા બાદ સબમિટ ધ ઓટીપી કોડ ઉપર ક્લિક કરી દેવાનું છે। એટલે તમારી
ઈમેલ આઈડી વેરીફાઈ થઈ ગઈ છે. હવે તમારે અહીંયા ક્લિક હિયર ટુ લોગિન અગેન ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરીને અહીંયા લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો ફરીથી તમારે તમારી યુઝર આઈડી અને પાસવર્ડ અહીંયા એન્ટર કરી દેવાનો છે. યુઝર આઈડી પાસવર્ડ એન્ટર કર્યા બાદ તમારે અહીંયા કેપ્ચા જે ઉપર છે તે નીચે સબમિટ કરી દેવાના છે. ત્યારબાદ તમારે અહીંયા બોક્સ ઉપર ક્લિક કરીને પ્રોસીડ ઉપર ક્લિક કરીને સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારા મોબાઈલમાં અને તમારી જીમેલ આઈડી હશે ને એમાં ઓટીપી આવ્યો હશે તે ઓટીપી આપણે અહીંયા એન્ટર કરી દેવાનો છે. ઓટીપી એન્ટર કર્યા બાદ સબમિટ ઓટીપી કોડ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલી જશે. તો સૌથી પહેલાં અહીં ઉપર તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે. જેન્ડર સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમારે તમારી ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી લેવાની છે. જે ડેટ ઓફ બર્થ તમારી આધાર કાર્ડમાં હોય સેમ ટુ સેમ એ જ ડેટ ઓફ બર્થ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે. પછી અહીંયા એડ્રેસ 1 અને એડ્રેસ 2માં તમારે તમારું એડ્રેસ એન્ટર કરી દેવાનું છે. જે એડ્રેસ તમારા આધાર કાર્ડમાં હોય તે જ એડ્રેસ અહીંયા તમારે એન્ટર કરી દેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા નીચે પિનકોડ એન્ટર કરી દેવાનો છે. પિનકોડ એન્ટર કર્યા બાદ અહીંયા નીચે તમારે સિટી સિલેક્ટ કરી લેવાની છે. સિટી સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા નીચે તમારે તમારી પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરી લેવાની છે. પોસ્ટ ઓફિસ સિલેક્ટ કર્યા બાદ અહીંયા જે 2 બોક્સ છે તેની ઉપર ક્લિક કરીને સીધું તમારે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવશે કોંગ્રેચ્યુલેશન્સ યોર યુઝર પ્રોફાઇલ ઇઝ કમ્પ્લીટ નાવ. તો તમારી યુઝર આઈડી છે તે કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે તમારી જે IRCTCની આઈડી છે તે આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે લોગિન કરવાનું છે. લોગિન કરવા માટે તમારે પ્લે સ્ટોરમાંથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે જેનું નામ છે IRCTC રેલ કનેક્ટ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને આને ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા બાદ IRCTC રેલ કનેક્ટનું એપ્લિકેશન તમારી સામે ખુલી જશે. તો તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે. લોગિન ઉપર ક્લિક કરશો એટલે સાઇન ઇનનું એક પેજ તમારી સામે આવશે. અહીંયા તમારે આઈડી પાસવર્ડ નાખવાનો છે. જે આઈડી પાસવર્ડ તમે જે બનાવ્યો તો આપણે રેલ 1 એપ્લિકેશનમાં જે બનાવ્યો તો એ આઈડી પાસવર્ડ અહીંયા આપણે એન્ટર કરી દેવાનો છે. આઈડી પાસવર્ડ એન્ટર કર્યા બાદ આ એપ્લિકેશનને તમે 2 તરીકાથી લોગિન કરી શકો છો. એક છે ઓટીપી દ્વારા અને એક છે કેપ્ચા દ્વારા. તો આપણે કેપ્ચા દ્વારા આ એપ્લિકેશનને લોગિન કરવાનું છે. તો સિમ્પલી જે અહીંયા કેપ્ચા છે તે સેમ ટુ સેમ અહીંયા આપણે એન્ટર કરી દેવાના છે. કેપ્ચા એન્ટર કર્યા બાદ અહીંયા લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે તમારે અહીંયા એક પિન બનાવવાનો છે 4 અંકનો. એટલે તમે જે એપ્લિકેશન ઓપન કરશો ત્યારે આ પિનની જરૂર પડશે. તે 4 અંકનો તમારે અહીંયા પિન બનાવી નાખવાનો છે. પિન બનાવ્યા બાદ અહીંયા તમને એક ઓપ્શન મળશે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન. એટલે તમારે જો ફિંગરપ્રિન્ટથી અને ફેસ લોકથી આ એપ્લિકેશન ઓપન કરવું હોય તો તમે અહીંયા આને ઓકે કરી શકો છો. ઓકે કર્યા બાદ અહીંયા તમારે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે IRCTC રેલ કનેક્ટનું જે એપ્લિકેશન છે તે લોગિન થઈ જશે. આ એપ્લિકેશનમાંથી તમે ટ્રેન ટિકિટ, ફ્લાઇટ ટિકિટ, બસ ટિકિટ અને હોટલ પણ બુક કરી શકો છો. તો આ સિમ્પલ પ્રોસેસથી તમે તમારી IRCTCની આઈડી બનાવી શકો છો. એમાં તમને એરરની પ્રોબ્લેમ પણ નહીં આવે અને બીજી પણ કોઈ જાતની પ્રોબ્લેમ નહીં આવે. તો આના પછીના વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે તમે કન્ફર્મ રેલવેની ટિકિટ કઈ રીતે બુકિંગ કરી શકો છો. તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. બાકી આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આજના વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવા જ નવા વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.